આજે આપણે વાહનની આરસી બુકમાં મોબાઈલ નંબર બદલશું. તો તમારી પાસે આરસી બુક અને તમારું આધાર કાર્ડ હશે તો તમે ઘરે બેઠા તમારું વાહન 2 વ્હીલ કે 4 વ્હીલ હોય તેનો મોબાઈલ નંબર તમે બદલી શકશો. મિત્રો આપણે ગૂગલમાં જવાનું છે. તમે મિત્રો તમારા મોબાઈલ દ્વારા તમે કરી શકશો. હવે તમને ડિસ્પ્લે મોટી દેખાય એ માટે આપણે લેપટોપમાં કામ કરેલ છે. તો અહીંયા વાહન સિટીઝન પોર્ટલમાં જવાનું છે આપણે. મિત્રો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબર તમારા આરસી બુકમાં થઈ જશે મિત્રો. તો અહીંયા આપણે ક્લોઝ કરી દઈશું. અહીંયા આપણે વ્હીકલ રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરી અને જે તમારો વાહન નંબર છે એ નાખી દઈશું. જે આપણે GJ 27 જે આવે, દરેક જિલ્લામાં અલગ અલગ વાહનનો કોડ હોય છે. અહીંયા ગાડીનો નંબર નાખી દઈશું, ટીક કરી દઈશું ખાનામાં અને પ્રોસેસ છે ત્યાં ક્લિક કરવાની છે. અહીંયા ક્લિક કરી દેવાની અને પ્રોસેસ. અહીંયા આપણે જો તમારું ઓપ્શન ખુલે તો આપણે જે જિલ્લાની ગાડી હોય ત્યાં અમદાવાદ 27 છે તો એ રીતે ક્લિક કરી દેવાનું છે. ટીક કરી અને પ્રોસેસ કરી દેવાની છે. હવે આ નોંધ વાંચી લેજો અને આગળ પ્રોસેસ કરવાનું છે. પ્રોસેસ. હવે વાહન સિટીઝન સર્વિસ, હવે આ વેબસાઇટ ખુલ્લી છે તેમાં આપણે નીચે જવાનું છે. અહીંયા તમે જુઓ ઉપર અપડેટ મોબાઈલ નંબર યુઝ આધાર, બરાબર. RTO જવાની જરૂર નથી એમ. એટલે તમે ઘરે બેઠા આપણે આરસી બુકમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે. તો અહીંયા આપણે ક્લિક કરી અને આગળ વધવાના છીએ. તો અહીંયા ક્લિક કરશું. હવે ઉપર તમને ગાડી નંબર બતાવશે. અહીંયા નીચે આપણે ગાડીની જે તમારી આરસી બુક છે તેમાં કેસીસ નંબર લખેલો હોય છે. તો કેસીસ નંબર અહીંયા તમારે પૂરેપૂરો લખી દેવાનો હશે. જે રીતે આરસી બુકમાં છે તે રીતે લખી દો. લખી અને વેરીફાઈડ ડિટેલ છે ત્યાં ક્લિક કરવાની છે. મિત્રો ઘરે બેઠા તમે આરસી બુકમાં મોબાઈલ નંબર તમારો કરી શકો છો, જેથી આપણે કોઈ ચલણ અથવા કંઈ પણ અપડેટ હોય તો આપણને આપણા મોબાઈલ દ્વારા મેસેજ આવી શકે. કેસીસ નંબર નાખી દીધો છે આપણે. હવે વેરીફાઈડ ડિટેલ ત્યાં ક્લિક કરશું. થોડીક પ્રોસેસ થશે. હવે ઉપર આધાર OTP લખ્યું છે ત્યાં આપણે આધાર OTP છે જે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે તેમાં OTP આવશે. એ OTP અહીંયા નાખી અને આપણે આગળ વધવાના છીએ. તો આધાર OTP પછી આધાર નંબર, અહીંયા આપણે આધાર નંબર છે તે અહીંયા આપણે નાખી દેવાનો છે. અહીંયા આધાર કાર્ડ નંબર નાખીએ, નીચે આપણે બોક્સ છે ત્યાં ટીક કરી દેવાનું છે. મિત્રો આ આરસી બુકમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોવો જરૂરી છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે તો તે આધાર કાર્ડનો તમારો OTP આવશે તો તમે આગળ કાર્યવાહી કરી શકશો. અહીંયા ટીક કરી દઈશું. ગેટ OTP છે ત્યાં ક્લિક કરશું. હવે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ છે તેમાં OTP આવશે. OTPમાં થોડોક સમય લાગી શકે છે. OTP આવે એટલે OTP નાખી અને વેલિડ OTP છે ત્યાં ક્લિક કરવાની છે. મિત્રો તમે ઘરે બેઠા આરસી બુકમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. તમે તમારા મોબાઈલમાં આ રીતે જે રીતે વિડીયો આપણે બતાવી રહ્યા છીએ તે રીતે તમારે કરવાનું છે. હવે તમને આ રીતે બતાવશે આગળ
જો આપણે વ્હીકલ નંબર કેસીસ નંબર 2 આવી ગયા છે, નાખેલા છે તે. હવે એન્જિન નંબર પૂરો તમારે કેપિટલમાં પહેલી BCDમાં હોય તો એ રીતે તમારે જે આરસી બુકમાં છે તે રીતે જ નાખવાનું છે. પછી રજિસ્ટ્રેશન એટલે જ્યારે આપણે બાઇક ખરીદી હોય, ગાડી ખરીદી હોય તે તારીખ એમાં આરસી બુકમાં છે એ નાખી દો એ રીતે. અને ફિટનેસ એટલે કે કેટલા વર્ષ સુધી એનું ફિટનેસ છે વેલિડેટ એ તારીખ એમાં હશે આરસી બુકમાં, એ અહીંયા નાખી દો. પછી એટલું નાખી અને શો ડિટેલ છે ત્યાં ક્લિક કરવાનું છે. તો હું એન્જિન નંબર છે એ નાખી દઈએ. હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન ગાડી કરાવી એટલે કે નવી ગાડી લીધી ત્યારે આપણે એ તારીખ અહીંયા આવશે આરસી બુકમાં, એ નાખી દઈએ. આ રીતે પહેલાં વર્ષ સિલેક્ટ કરવાનું, પછી આ મહિનો અને હવે તારીખ આ રીતે સિલેક્ટ કરશો એટલે આવી જશે, બની જશે નીચે. જો આ રીતે થઈ ગયું નીચે. હવે ફિટનેસ પહેલાં વર્ષ સિલેક્ટ કરશું. હવે મહિનો, તારીખ. હવે શો ડિટેલ છે ત્યાં ક્લિક કરશું. હવે શો ડિટેલ સિલેક્ટ કર્યું એટલે હવે નીચે આપણે જો ખુલી ગયું છે. હવે આધાર નંબર છે એ એમનેમ રહેશે. આધાર કાર્ડમાં જે રીતે નામ છે એ રીતે અહીંયા નામ તમારે લખી દેવાનું છે, બરાબર? જે રીતે આધાર કાર્ડમાં છે એ રીતે જ તે. અને એન્ટર મોબાઈલ નંબર છે ત્યાં આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. અને એગ્રી આપીને ટિક કરીને અહીંયા વેરીફાઈ છે ત્યાં ક્લિક કરવાનું છે. હવે મિત્રો જુઓ અહીંયા જૂનો મોબાઈલ નંબર બતાવી રહ્યો છે, જુઓ બાજુમાં, બરાબર? અહીંયા તમારું નામ બતાવે છે. હવે આપણે જૂનો નંબર છે એ નથી રાખવાનો, નવો નંબર માટે અપડેટ મોબાઈલ નંબર છે ત્યાં ક્લિક કરશું. જુઓ હવે આપણા આધાર કાર્ડનો નંબર છે એ અપડેટ થઈ ગયો છે. જુઓ મિત્રો, મોબાઈલ નંબર અપડેટ સક્સેસફુલ. હવે ઓકે આપશું એટલે પાછો બીજો આપણે નંબર અપડેટ કરી શકાય છે. જો થોડીક સમયમાં આપણે મોબાઈલ નંબર અપડેટ થઈ ગયો છે મિત્રો. તો આ રીતે તમે ઘરે બેઠા મોબાઈલ નંબર આરસી બુકમાં અપડેટ કરી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા જ તમારે આરસી બુકમાં અપડેટ થઈ જશે.